નમસ્કાર દોસ્તો, ગમતા ગીત ગાવા છે કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ છે ને આપ નિહાળી રહ્યા છો જયેશ બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. આ ચેનલને એકવાર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ આ ચેનલમાં રજૂ થઈ રહ્યો છે અનેરો કાર્યક્રમ ગમતા ગીત ગાવા છે. આ ગીતમાં, આ ગમતા ગીત ગાવા છે કાર્યક્રમમાં એક મોઘેરા મહેમાન પધાર્યા છે, જેમની વાત કરું ને તો આજના ગોધરા તાંબાનું ટુવા ટીંબા ગામ, અને એ ટુવા ટીંબા ગામમાં એક માલધારી પરિવાર, એક બારોટ પરિવાર પોતાનો નિર્વાહ ચલાવે, પોતાનું ગુજરાન ચલાવે છે. પણ થયું કાંઈક એવું કે પિતાની છત્રછાયા ગુમાવીને પછી આ બારોટ પરિવારે, આ માલધારી પરિવારે પોતાની ગાયો હાથે પોતાના મોસાળ તરફ વળ્યા, અને એ મોસાળમાં પોતાના મામાના ઘરે આવી અને ત્યાં રોકાય છે. અને એ એમનું મોસાળ એટલે આજનું હાલોલ ગામ. અને એ હાલોલ ગામમાં કોઈને ખબર નથી કે અહીંયા શું થશે, પણ એ મનોજભાઈ બારોટની મહેનત આજે રંગ લાવી છે. એ મનોજભાઈ બારોટ કે જેમની માથે મા પીઠળની અનહદ કૃપા થઈ, અને એ પીઠળની કૃપા થઈને પછી એમની જીભ ઉપર મા સરસ્વતીએ વાસ કર્યો. પછી એક પ્રોગ્રામ, બે પ્રોગ્રામ, પછી મનોજભાઈ છે ને એ ધીમે ધીમે ખૂબ આગળ વધ્યા. અને એ આગળ વધતા જેમણે આજના રેડિયો પર એ વખતે જે પરીક્ષા આવતી, એ પરીક્ષા એ ગ્રેડથી પાસ થઈ, પછી રેડિયોમાં આવ્યા, પછી દૂરદર્શનના માધ્યમ પર જેમના અનેક ગીતો આવ્યા. પણ ત્યારબાદ જયેશભાઈ બારોટ, મનોજભાઈ બારોટ અને એમના મોટા ભાઈ એટલે દાદુભાઈ બારોટ, આ ત્રણેય ભાઈઓ ભેળા રહે. પછી ધીમે આ ભજન છે ને એ ભજન રંગ લાવ્યું, અને મનોજભાઈના ઘરમાં એટલે લક્ષ્મીબાઈ બારોટ અને મનોજભાઈ બારોટ, આ બંને પતિ અને પત્ની એટલે મનોજભાઈ બારોટ અને એમના ધર્મપત્ની એટલે બેન શ્રી લક્ષ્મીબેન, એમના બે દીકરા ઉમેશભાઈ બારોટ, જેમને આજે તમે રોક સ્ટાર તરીકે ઓળખો છો ને, એ ઉમેશભાઈ બારોટ અને ધર્મેશભાઈ બારોટ, એમની બે બહેનો માયા અને છાયા, આ ચારેય ભેગા મળી, આ બધા પરિવાર ભેગા મળી અને ભજનની શરૂઆત કરી. ધીમે મોરના ઈંડા ચિતરવા ન પડે ને એમ આ મનોજભાઈ અને લક્ષ્મીબેનના ગુણ છે ને એ ઉમેશભાઈમાં ઉતર્યા છે. અને ઉમેશભાઈએ જેથી લોકગાયક ગુજરાતમાં પગલાં માંડ્યા, અને એ પછી મને તમને બધાને ખબર છે લોક ગાયકમાંથી ઉમેશ બારોટ રોકસ્ટાર બન્યા. એવા ઉમેશ બારોટ આજે આ મનગમતા ગીત ગાવા છે ને આંગણે મહેમાન થયા છે. તો એમને હાર્દિક સ્વાગત કરું છું અને બોલાવીએ ઉમેશભાઈ બારોટને. ગમતા ગીત ગાવા છે જયેશ બારોટ મારા કાકા, એમનું આ ખૂબ જ અદ્ભુત અને ભગીરથ વિચાર. આજે ઉમેશ બારોટ હોય કે અમારા પરિવારના પ્રત્યેક કલાકારો, ધર્મેશ બારોટ, કમલેશ બારોટ, અમારું આ એક ઘરાણું જે છે એનો મૂળભૂત આધાર એટલે અમારા કાકા જયેશ બારોટ, જેમણે અમારા લોકસંગીતનું, આપણા લોકસંગીતનું એટલું વર્ષોથી જતન કરી રહ્યા છે. અને ગમતા ગીત ગાવા છે આ કાર્યક્રમનું આયોજન ક્યાંક ને ક્યાંક એટલા માટે થયું હશે કે બચપનથી લઈ અત્યાર સુધી હું જોતો આવ્યો છું કે અમે જે કાંઈ છીએ, અમે જે પ્લેટફોર્મ પર છીએ, અમે જે સ્ટેજ ઉપર છીએ, એ સ્ટેજ ઉપર આંગળી પકડીને ગાતા, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઊભા રહીને ગાતા શીખવું હોય તો એ અમારા જયેશ કાકા છે, જયેશ બારોટ. અને આ વ્યક્તિત્વ એવું છે કે પરિવારનો તો વિચાર કર્યો જ, કે પોતે જે પ્લેટફોર્મ પર જ્યાં પોતે સંગીતની આ સફર શરૂ કરી, એ સફરમાં અમે નાના હતા ત્યારથી લઈ અત્યાર સુધી અમને આંગળી પકડીને ભેગા રાખ્યા અને સંગીતની સફર બતાવી, સંગીતના શિખરો બતાવ્યા, સંગીતની ખાણમાંથી કઈ રીતે આગળ આવવું એ બતાવ્યું. અને એ વ્યક્તિત્વ એટલે જયેશ બારોટ. આજે હૈયું ગદગદ એટલા માટે થાય છે કે પરિવાર માટે તો હર કોઈ કરે, પણ આજે ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા કલાકારો, જેને ગાવું છે, જેને પ્લેટફોર્મ નથી મળતું, જે સારું ગાય છે, એ લોકોને એક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે ગમતા ગીત ગાવા છે નામનો આ કાર્યક્રમ. અને એક નવું પ્લેટફોર્મ જે લોકોને ગાવા માટે, આમ તો ઘણા બધા પ્લેટફોર્મ છે, આમ ઇન્સ્ટાગ્રામ છે, ઘણા બધા સોશિયલ મીડિયા છે, પણ સાહેબ જયેશ બારોટને એટલી ખબર છે કે આ ગાવાવાળા જે છે, જેને પોતાનું
હૃદયની વાત મૂકવી છે, જેને પોતાની આગવી ગાયકી બતાવવી છે, એવા લોકોને ઘરે ઘરે સુધી આ કાર્યક્રમ દ્વારા પહોંચી અને જેને ગાવું છે, જેને પોતાનું ટેલેન્ટ બતાવવું છે, એ લોકો માટેનું પ્લેટફોર્મ એટલે ગમતા ગીત ગાવા છે. અને આ ગમતા ગીત ગાવા છે કાર્યક્રમ માટે મા પીઠળને એટલી પ્રાર્થના અને મારા કાકાને ખૂબ ખૂબ શુભકામનાઓ, આખી ટીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે આજે ઉમેશ બારોટ જે પ્લેટફોર્મ પર છે એનું સૌ પ્રથમ પહેલું પગથિયું એટલે જયેશ બારોટ. કારણ કે હું તમે બધાએ જાણીએ છીએ કે ગાયોના ગોવાળિયા જટ ગાયો લઈને આવો છો, આ ગીતના રચેતા એટલે જયેશ બારોટ. પવિત્ર ચારણોના નેહેડે નેહેડે આ ગીતના રચેતા એટલે જયેશ બારોટ. એવા ઘણા બધા ગીતો નામ લેવા જાય તો એ રાતોની રાતો ઓછી પડે. એવા ઘણા બધા ગીતો અમને આપ્યા છે, જગતને આપ્યા છે. જેટલા પણ કલાના ઉપાસકો ગુજરાતમાં છે, ગુજરાતના કલાકારો એમના ગીતો ગાઈને અહીં સુધી પહોંચ્યા છે. એમાં હું પણ અને મારો પરિવાર પણ. એટલે ફરીને મારી પીઠળને એટલી પ્રાર્થના કે મારા જયેશ કાકા દ્વારા આવા ને આવા કામ કરાવતી રહે માતાજી. એ પ્રાર્થના સાથે એમનું જ લખેલું આ ગાયું નિવેદનનું પહેલું ગીત હતું ગાયુના ગોવાળિયા, અને એ આલ્બમનું જ એક ગીત જે મને ખૂબ પ્રિય છે અને મારા કાકાને પણ ખૂબ પ્રિય છે, અને એ ગીતથી શરૂઆત કરું છું. ત્યારે એ ગોકુળ કેરી ગાવડિયું આજ મનમાં મુજાય છે, એ નંદ જશોદાનો ગોવાળ મારો ક્યાંય નો દેખાય છે. આ ગોકુળ સૂનું ગોપીયું સૂની અને રોતી સૌની આખડી, એ ઠાકર તને શું ઠપકો દઈએ મૂંગિયા મેં ગાવડી. રજળતી મેલીને રાજ કરવા અને તું તો મથુરામાં જઈ માલ તો એ ખાધા દૂધ ને માખણ વાલા હવે કેમ ના એ હંભાર તો વાલા કેમ ના એ હંભાર તો વાલા કેમ ના હંભાર તો. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે તો હું તમે આ યુગમાં અત્યારે હું તમે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય. પણ આજથી ઘણા વર્ષો પહેલાંથી 20 થી 25 વર્ષ પહેલાંથી આ ઝુંબેશ મારા કાકા જયેશ બારોટે ઉઠાવેલી છે. ગાયોની વેદના, ગાયોના ગીતો, ગાયોના અંતરની વાત એ પોતાની કલમ ઉપર લાવી અને મારી સમક્ષ રજૂ કરી છે. એવું એ ગીત કે ટોળે વળી છે ગોરી હે ગાવાડી હું રે, ટોળે વળી છે ગોરી ગાવડી હું રે, મથુરામાં ગોતે ગોવાળીઓ હો, મથુરામાં ગોતે ગોવાળીઓ. ટોળે વળી છે ગોરી ગાવડી હું રે, ટોળે વળી છે ગોરી ગાવડી હું રે, મથુરામાં ગોતે ગોવાળીઓ હો, મથુરામાં ગોતે ગોવાળીઓ. મથુરાના જનરાજમાં અરે રે ત્યાં તો ઊભો છે દ્વારપાળ, પણ એણે કીધું કેવાલો નહીં મળે, હરે રે તો છે રે અમારો રખવા.
તે દી છલકાણી અમારી આખડિયું હોજી રે, તે દી છલકાણી અમારી આખડિયું હોજી રે, મથુરામાં ગોતે ગોવાળિયો હો, મથુરામાં ગોતે ગોવાળિયો. આ તો પીળા પિતાંબર જોને પહેરતો, હરે રે અને તું તો જમતો તો 56 ભોગ, પણ ખડને પાણી અમે મેલી દીધા, ખડને પાણી અમે મેલી દીધા, હરે રે અમને જન્મો જન્મ ના હો. તું તો કહેતો તો અમને માવડિયું હોજી રે, તું તો કહેતો તો અમને માવડિયું હોજી રે, મથુરામાં ગોતે ગોવાળિયો હો, મથુરામાં ગોતે ગોવાળિયો. તોળે વળી છે ગોરી ગાવડિયું રે, તોળે વળી છે ગોરી ગાવડિયું રે, મથુરામાં ગોતે ગોવાળિયો હો, મથુરામાં ગોતે ગોવાળિયો હો, મથુરામાં ગોતે ગોવાળિયો.